हाल अमे बावड़ानी संजीवनी सोसायटी में छीए कि ज्यां कया प्रकारनी परिस्थिति है ते आप जोई शको छो। छेल्ला 3 दिवसथी अहींना स्थानिक રહેવાસીઓ છે आ ज प्रकारे पोतानुं जीवन गुजारी रह्या छे, कारण के पोताना घरनी अंदर पण पाणी भराई चूक्या हता। घर वखरी सरसामान तमाम वस्तुओं पलળી गई हती। अनाज पण तेओनुं पलળી गयुं हतुं। કેટલાક સ્થાનિક રહેવાસીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપની સોસાયટીમાં જોવા મળી રહી છે? પહેલાં તો અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું, 2-2 ફૂટ જેવા પાણી છે, બરાબર। આ પાણી જે અમારા સુરક્ષા દિવાલ છે એ નગરપાલિકાને કીધેલું, પણ કે 2 દિવસથી આ અમારી નગરપાલિકા કામ કરતી તો છે નહીં, બરાબર। કારણ કે આ દિવાલ અમારો જો હોત તો અમારા વાસમાં અને અમારી સોસાયટીમાં ક્યાંય પાણી ભરાત નહીં, એ બાયપાસ નીકળી જાત। પણ અત્યારે શું આ દિવાલનું કામ કર્યું નથી, તે બધું પાણી અમારા આખા ગામનું પાણી અમારા અહીંયા થઈને જાય છે વાસમાં પૂરું, અને આ પાણી બધું પૂરું અમારા વાસમાં બધા ઘરોમાં ગયું છે। આ દિવાલ થઈ જાય તો અમારો નિકાલ થાય પાણી। અચ્છા, ખાસ કરીને આપણે પૂછવા માંગીશ કે ઘરો કેટલા મકાનો આવેલા છે અહીંયા અને શું પરિસ્થિતિ હતી? 3000 મકાનો છે અહીંયા। વોર્ડ નંબર 7 જે આ દલિત વિસ્તાર છે અમારો, અહીંયા વર્ષોની આ જ પરિસ્થિતિ છે। 3-4 વર્ષથી ખાલી તંત્રના વાયદા જ હોય છે, બીજું કશું જ નહીં। પહેલાં ભૂગર્ભ ગટર નાખવાની વાત હતી, પછી ભૂગર્ભ ગટરનું કંઈ કર્યું નહીં, અને હવે વરસાદી પાણી નિકાલ કરવા માટે પણ કામ ચાલુ હતું, પણ એ બી અટકી ગયું અને એ અત્યારે બંધ જ છે, અને એનું કોઈ જ સોલ્યુશન નથી અહીંયા। અને વર્ષોથી ખાલી તંત્ર એવું જ કહે છે કે અમે કરીશું, પણ કશું જ થતું નથી। ખાલી અહીંયા વાતો જ થાય છે, બીજા કોઈ જ વોર્ડમાં આ પરિસ્થિતિ હોતી નથી। ખાલી આ દલિત વિસ્તાર એવો છે જ્યાં દર વર્ષે આ જ સ્થિતિ હોય છે, અને કશું જ આમાં તંત્રમાં સુધાર આવતો નથી, અને ખાલી વાતો જ થાય છે, અને હવામાં ખાલી વાતો અને ખોટા બિલો ને એ બધું રજૂ થાય છે, ને અહીંયા કામ કશું થતું નથી। દર વર્ષે કપચી પુરાવાનું હોય કે ખાડા પુરાવાનું હોય, વરસાદ ઓછો થાય તો પણ અહીંયા એક ટ્રેક્ટર બી અહીંયા આવતું નથી, અને બિલોમાં રજૂ થઈ જાય છે કે વોર્ડ નંબર 7માં આટલા ટ્રેક્ટરો નખાયા અને આટલા લાખનું કામ થયું, પણ થયું કશું હોતું નથી ઓન પેપર। કેટલાક મહિલાઓ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આપ અહીંયા આગળ સ્થાનિક રહેવાસી છો, આપના ઘરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું ચિંતા તમને સતાઈ રહી છે? ઘરમાં તો અત્યારે જો અનાજને એવું પલળી ગયું છે, ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું। ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે। જો એક આ નાળું અને આ દિવાલ થઈ જાય ને તો અમારે પાણી થોડું ઓછું આવે। શું કહેશો? દર વર્ષે અમારે આ જ પરિસ્થિતિ હોય છે। દર વખતે અમારા ઘરમાં 3-3 ફૂટ પાણી ભરાઈ જાય છે। ઘર વખતે અમારી પલળી ગઈ છે, બધું અનાજ પલળી ગયું છે। નાના બાળકો અમારે ક્યાં જવાનું, બહુ મુશ્કેલી છે। આ પાછળથી પાણી આવે ને અમારા ઘરમાં પાણી આવી ગયું બધું, તે બહુ તકલીફ છે અમારા 7મા વોર્ડમાં। તો ખાસ કરીને તમામ લોકોની એક જ રજૂઆત છે કે દર વર્ષે અહીં જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। ઘરોની અંદર પણ 3-3 ફૂટ પાણી ભરાઈ જતા હોય છે, પરિણામે ઘર વખરીમાં નુકસાન પણ જોવા મળતું હોય છે। હવે તો એક જ રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક રીતે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણીનો નિકાલ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બાવળા।